જૂના જમાનામાં બે ગામ વચ્ચે માથાકૂટ હાલે, 3 જ કિલોમીટર બે ગામ વચ્ચે અંતર, પણ કાયમ કજિયા થયા કરે. એટલે એક વખત આ ગામના હાંજે બધા ભેગા થઈ ગયા, રૂવાડે હુરાતન વીપડ્યું. કે હાલો હામા ગામના ખબર જ પાડી દેવી છે. બુંગીઓ ઢોલ વગાડ્યો ને બધા ધારિયા ને કવાડી ને ભાલા ને લાકડી ને હાંભેલા ને પાવડા ને હાથા જે હાથમાં આવ્યા હથિયાર લઈને બધા નીકળી જાઓ કે. અને બધા નીકળ્યા હાંજના 1 કલાક હાલે, 3 કિલોમીટર એટલે શું વાર લાગે? વાતો કરતા હાંજમાં પહોંચી ગયા. 8:30 થયા. ગામ તો જમ્યો કારવીને નિરાતે ઊંઘી ગયેલું. વળી અમને મિટિંગ કરી, આપણે તો પહોંચી ગયા ગામના પાદરમાં, પણ એમ કે આપણે થોડા કે રાંકાન કાયર છે કે શત્રુ હુતા હોય ને ઘા ન કરાય, સવારમાં જાગે પછી આપણે યુદ્ધ કરવું છે ને ધીંગાણું કરવું છે કે. તો કે હવે આપણે રાઈટે શું કરશું? કે એક કામ કરો, બધા હુઈ જાઓ. એટલે આમ ખરાવાડ ને ખરાવાડ પછી ગામનો આમ જૂનો થોરવાળો માર્ગ, ઊંડો માર્ગ, એટલે બધા આગળ થોડાક હુતા ને પછી આમ લાઇનસર હુઈ ગયા બધા. રાતના 1 વાગ્યા ને તો જે ગામ બાજુ હૂતો તો નહીં જાગ્યો. એ કે આ ગામનો જો કોઈક આવશે ને તો પહેલો વારો તો મારો લઈ લે છે. સવારે ધીંગાણું કરવાનું છે ને ત્યારે આપણે ધીંગાણા ભાગ લેવા, અત્યારે ક્યાં માથાકૂટ કરી? ઊભો થઈને આ બાજુ વહી ગયો. 15 મિનિટ થઈને તો બીજો એ કે મારી આગળ હૂતું તો એ ગયો ક્યાં? અને ગામના કોઈક આવે તો મારું જ પૂરું કરે. એ ઊભો થઈને આમ ગયો. આ ક્રમ સવાર સુધી ચાલુ રહ્યો. સવારે 6 વાગે જાગ્યા ને પુરાતનના 2-3 દુહાન છન ગયા ને કે કરો આક્રમણ. ગામના વડીલ કે એ સામું ગામ નથી, આપણું ગામ છે. એટલે ક્યારેક ઉતાવળમાં હુરાતન સડી જાય ને એટલે થોડુંક વિચારવું, અથવા તો ન ભરવાનું પગલું ભરવું, ઘડીક મનને શાંત કરી દેવું. આભાર, ધન્યવાદ.